તમે ભાઈ જેટલા ખાલી બોલો. તમે ભાઈ જેટલા તમે ગણી લો. બોલો ખરો તમે તમે એક જ બોલશો તમારું બોલવું છે એક મારા કરતા મોટી દિવસ પર છે એટલે ટોટલ કેટલી આમ 3 એટલે ગણી લો. તમે બે ભાઈ 3 બોનો છો. પહેલા તમારા પહેલા એક મોટી બોન હતી એક ફોરેન બેઠો. હા હિસાબમાં કોઈ તો ફોર્મી ના હોય બરોબર. પણ મારી જોગીના ભગવાન રાજી હોય. તકરાર તો થતું હશે તમને દેખાય મને દેખાતું હશે હું એ કહી મારી જોગીના રોમ એવું કંઈક છોકરો જ હોય. હા ગણી લો હિસાબ કમ્પ્લીટ રહીને બેઠો આખું પાછું નહીં થાય. પણ એવું કે મારો ભગવાન ખોટું લાગો પણ બે ગાળો ઉતર્યા પછી બોલજે આ બોલવાની મારા રોમેની રજા આલી છે. એને કીધું એટલે મેં કીધું કે તમે બે ભાઈ છો અને 3 બોનો હતી. એક બોન પહેલા મરી ગઈ તમને ખબર તમારે 2 છોકરો છે બરોબર. પણ મને એવું ચમ કીધું કે શિકોતર તમારી પૂજક નહીં પૂછતા ખબર નહીં પણ તમારી શિકોતર એટલે શીખોતું મારી જિંદગી શિકોતર તમારી પાસે વણવટી નહીં બોલે. હું વણવટી હોત તો બોલી જતો વણવટી હોત તો કહે વણવટી શિકોતર. હું વણવટી નહીં બોલ્યો. દૂર ખોટું નહીં લાગે ને ત્યારે છોકરો કવિ અકરાળ થાય એટલે બેનો વચ્ચે જ થાય. બેનો વચ્ચે એટલે કોઈ માતાજી કલ્પના જ નહીં કરી દીધું. હું હજુ ચોખડ તમ કરું કે તકરાર થયો હોય તો કોઈ દાડો માતાજી હું લોબી ઓગળી જ નહીં કરી. એટલે માતાજી આવું પડ્યું છે તમારું એટલે કહું છું તમારું આવું પડ્યું છે. ઓગળી કરવી સારી હું કરવું ખોટું. પહેલાથી કોઈ પહેલાથી વાત તો કરે તમે વાહુ પાડો એમ ના દે ના એવું આપણે કોઈ હા કોળદી એવું પૂછો કોળદી કાળકા બીજું બીજી શક્તિ શક્તિ બે પૂછો હા બે કોળદેવી હા મેલી પહેલા પકડી બે કોળદેવી એક ના હોય તમારે બે તમારે બે છે હું બે તમે જે પૂછતા પણ મને એવી ખબર પડી પહેલા લઈને કે બે કોળદેવી પૂજો તમે શક્તિ પૂજો કાળકા પૂજો પણ બે પૂજાય મોટું કોણ ઘરમાં તમે બેઠાય પેલા ભાઈ લગ્ન થઈ ગયા હા બીજા એને તકરાર નહીં થતું હા એને તકરાર નહીં થતું પણ તમારે થાય સદી માતા જેટલો રાજભાઈ અમારે જે સિકોતર એને સદી કહું શું કહો તમે જે સિકોતર છે ને એને સદી કહું છું રાજભાઈ સદી કોઈ મરી ગયું સદી હોળ હશે ત્યાં સદી નહીં પડે એ સદી નોંધી નહીં બોલતા રાજભાઈ છે ખાલી રાજભાઈ જ કહે અમને બધા તમે એને રાજભાઈ જ કહું છું કાળકા શક્તિ હા આ વખો મટી જાત કરવું હું જે દેવ કે કરશું આપણે જો ન કરીએ બેનો વખો મટી જાય હા જો બે લીધા નહીં હાથમાં મારો ભગવાન ગુણ ભાઈ કેટલાય બે લીધા નહીં તો એ તું બે ગુણ બે જ ભાઈ હતા જે ભાઈ બાપુ તેને ભાઈ નહીં હા? એક જ છો મારી સદીનું નામ બોલ્યો એટલે મને સદી દેવ કોણી બોલ પેલા ચોખડ પાછળ નહીં બોલ્યું તારા પેરમાં સદી પૂજા થાય એ ડોસીમાં બેહાડેલા કોળીની સદી એ નોમથી જ બોલાવવાનું સદી સદી નહીં કહેતું મુંબઈમાં મને મેળી જ એટલે હતી એમને મારા ઘર રાજભાઈની મેળી જ એટલે એનું કોળી પડશે એ રાજભાઈની પણ મેળી દેવ કોણી મેળી હ મારે એક કામ કરતી નહીં રાજભાઈ નહીં કરી ના મેળી કરી પણ મેળી દેવ કોણ એટલે બોલે કે મેળી દેખાય મનાવો અને મારો ભગવાન એવું કહેતો હોય મારા જોગણીના રોમ રાજી છે ચાર એકવાર ગણતા નહીં ભાઈ ચાર નહીં ગણવાના બાપાને ભાઈ જેટલા પપ્પાને કહી હા ચાર નહીં ગણવાનું પહેલે ચાર નહીં કહું ગણવાનું છું એક જ પછી હા કેટલા હતા હું તો 4000 શું કીધું ચાર નહીં ગણવાના ચોથો આપણે જોઈ લો હાથમાં નહીં મેલું કારણ કે જતું રહ્યું તમને પણ મન નહીં ખબર પણ ચાર નહીં ગણવાના પણ ત્યાં છે એ રાજભાઈ બેહાડેલા પોખલો
ગોખલું પાટી ઉતારતું પેલા ગોખલું પાટી ઉતારતું તો ગોખલાંથી પાટીને તમે લાવ્યા. એટલે પેલું શું જૂનું હતું ને માટીવાળું 3 ભાગે પડે એટલે પછી એને પૂછ્યું માતા રજા લઈને પછી 3 ખંડે કર્યા આગળ મેળીનો કર્યો 2 ખંડ પેલા કર્યા રાજ્યને ખુલ્લા એક ખંડ હતું એ પાટી તમે વખો મટી જાય તો હા આ વખો મટી જાય તો આપણે માતા કે કરશું પછી તમે એક મેળીને ભણાયેલું હોય તમને યાદ હોય તો યાદ કરી લેજો. આજથી કમ્પ્લીટ 7 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ? આ ટાઈમ સુધી કઈ વસ્તુ વળાયેલી છે હજુ કોમ નહીં થયું. હું તમને યાદ કરી આલીશ. પ્રૂફ કર્યા વગર બોલીશ ને આ જીવનથી જે સવાલ ઉપડે છે એનો પ્રૂફ થશે. મારી મેળવીને ભરાય હા તમારી મેળવી ભરાય. તમારી મેળવીને તમે કોમ ભરાયેલું 7 વર્ષ છે નહીં. હવે તમને યાદ નહીં. વળાયેલું હોય કોઈ વસ્તુ આ ગણી લો તમે તાર. એ સાચું પાડવાનું મારી સાચું કરવાની વાત હતી મને સાચું કરવાનું હતું કે સાબિત કરો. ક્યાં છે સાબિત? સાબિત તો નહીં થાય ને. પછી જ વાત એ સાબિત નહીં થયું ચમ ચોરનો જુઠ્ઠો જ ચોર પાડા મને ભાઈબંધો વિચારવાનો એ જુઠ્ઠો પાડા ચોરનો ચોર તો કહેવાય ને. સાચી વાત કહેવાય કહેવાય તો ખરું ને? કહેવાય કહેવાય હા 7 વર્ષ થઈ ગયા ને ચોરનો ચોર કેવો હોય તો સાબિત તો કરવું પડે ને. સાબિત તમે સાબિત નહીં થયા. નહીં થયું. બોલો નહીં થયું. પાડે નહીં થયા ને. આ જીવનથી બોલાઈ ગયું છે કોઈ તો ખોટું પડે બોલવું નહીં. બરોબર હિસાબમાં રાખ્યો છે ને સંજય મારી જોગણીના ભગવાન રાજી છે. હું તો માણસ છું પણ બોલવાનું મારો છે ભાવવાળી છે. અન બરોબર ઢાળ આવે એટલે મારે શું ચડવું લે શું ઢાળ હે બરોબર વિચાર કર હું ઢાળ બતાવી દઈ કે મને ઢાળ જો દેખવાનું હોય મળે બરોબર હિસાબમાં જો કોઈ દાડો ખોટ નહીં પડે તો ઢાળ ના બતાવો તો દેહમાં દેરું ના માનતો હોય. આવું મારી ભગવાન બોલવા દીધી છે. મારે યાદ નહીં આવ્યું ઢાળ હતો ને ઢાળ કાઢ નાખ્યો છે એટલે ખાલી કે દો ઘર કોઈ રસ્તામાં ગામનું હા ગાળ તમે ગાઢ નાખ્યો ખરી. ગામમાં એવું નહીં જોયું એમ તો મારે તહેવારમાં જવા જેવું ઘર પડી ગયેલું છે એટલે ખોળે એ પડી ગયેલું એ બાજુમાં જ પડી ગયેલું મારા ઘરની બાજુમાં જ પડી ગયેલું કદાચ તને ઢાળ નહીં દેખાણો તારા ઘરના બાજુ પડી ગયેલું ઘર નહીં આ દેખાય તો છે ને એ તો પડી ગયેલું સજ હા એ દેખા નહીં એક જ દિવાલ આ એક જ આગી પાછી દિવાલ એની હા એ પડી ગયેલું બાજુ વાળું પડી ગયેલું એ મને દેખાણું છે મારા ભગવાને મને ઢાળ બતાવ્યો છે અને એક લેબડો તો એવો હતો કે એને તો ઠૂંઠો કરીને રાખ્યો હતો. સાચી વાત મારા ઘરની સામે મળે મારે સમજ્યા? એ સામે વાળા કરનાર ઠૂંઠો કરીને રાખ્યો મારો મૂઢે નહીં આવું મારી જોગણીના ભગવાન એને બોલે. એક વાઢી નાખું તારી તાકાત હોય, વાઢી નાખ ખબર પડે તને વાઢ્યો પણ હજુ પાડ્યો નહીં એને મોહન એમ ખાલી દીધો ને હા? પણ પણ ઠૂંઠો લેબડો કરી નાખ્યો કર્યો કે ના કર્યો કર્યો, કર્યો. તારા ઘરમાં હોમું છે હા હીરો હીરો દેખાય ને તને મને તો નહીં દેખાતો પણ તને દેખાતું છે. એકદમ તને ના દેખાય એ વાત ખોટી છે. અન બરોબર હિસાબ રાખવા દીધો છે હા મળી અલ્યા 3 ઓમ ઘર ને 1 ઓમ ઘર છે તમે ઓમ ઘર નહીં કોમ. તો અમે બધા ઓમનું અમે જ ઘર છે. ઓમાં એક આડું છે એક આડું ને તમે ઓમ ઘર. હા એક આડું એક આડું અંદર ગુસ્સે પેલી બાજુ એક આડું આમ આડું હા આડું ઓમ ઘર છે આ બસ ઓમ આડું છે. એ મોઢો બોલે એ કહી દો એક આડું છે અત્યારે પાછળ છે અને એ ભાઈ ગલી પડે હા એ ગલી જોડે જ રહી છે. એ તને કહું ગલી પડે બોલાવા હા તો વખો મટી જાય કરવું અરે કર્યું તને સાચું કરાવી દેવું હું નહીં તારી મેળી કરે મારો ભગવાન હું નહીં મારી મેળી મળે. તો મારી બાપા આ બે મારી રાજ્ય મેળ મારું કોમન પછી? નથી કરી. મારો ભગવાન એ કહો કે લે વસ્તુ ખોવાઈ ગઈ ચોરી તો નહીં ગઈ કહેતો ખોવાઈ ગઈ વસ્તુ ખોવાની ખરી. ચોરી જેલું ના પાડા કે ચોરી જેલું નહીં ખોવાઈ જેલું કહું તો વસ્તુ કરું હા એટલે કોઈ જેવું ગણાય મને એવું લાગ્યું કે પડી છે તો જોયું તો હતું નહીં. ખોવાઈ ગયું. ચોરી જેવું નહીં તમને કહું. ખબર નહીં કે ખોવાઈ ગયું છે એવું જ લાગ્યું ભાઈ. હા એ પણ ખોવાઈ જાય રેટી હોય બધા વચ્ચે જતી રહ્યો ખબર ના પડે એવું કોને લીધી નહીં. બેઠી નથી કહું. ઓલીની બેટી હતી. ઓનાની હતી. હોનાની ભાઈ તું ચોરી કહું હું હોનાની કહું હા, છોકરા તો હોમ કાઢી દીધું તમે જ કહું કે ચોરાઈ ના ગયું. ચોરાઈ ગયો હોમ હોમ ચોરાઈ ગયો તમને ખબર છે હા ઊંઘી આપણે ગયો. જ લીધી. આ લોકો મટી જાય બરોબર કેવું કરી કરું છું તમારી બેરી તમારી ગાય શીખવું તો તે મત કરો. અહીં રાત્રે
તમારી કોળની માતા દ્વારકા શક્તિ મારે છે ને ઓકળા બહુ આવે છે. આ 17નો ઓકળો, 16નો, આ 19. જો નોકરી જતો હોય ને તો એ ઓકળા ભરતા છે મારા આખા નોકરી. આ 17નો આંકડો તો મને પીસોથી છોડતો, નુકસાન નહીં કરતો પણ એ પીસો નહીં છોડતો મારે એમ. નજરે દેખાય મારે તો ગામડે જવું છે તો કંપનીમાં અહીંયા જે પહેલા કામ કરતો ને ગુજરાતી બસ સ્વીટ કંપનીમાં તો પગાર ઘર એક પડી બે પડ્યો બાજુમાં 2 પડી ગયેલા. બે બે ભાઈના જેના એના જ પડી ગયેલા. એક નહીં બે હો. બે પડી ગયેલા. મને એવું કીધું એક નહીં બે પડ્યો. હા એ બે એમના જ બે એના પડી ગયેલા. આ બાજુમાં નખો જેલું. એનું કોળે એવું તો ટેન્શન છે હા મારી એની મને તમારે હજી એક કોઈ એટલું હોબળો કે નખો તો ઘરે કોળે કહેવાનું બાકી. બહુ પર નામ બોલ ને બાબુ ખાલી ના બોલ સમજ બહુ પણ નોમ બહુ પર કોનું નોમ બાબુ નહીં કહેવાનું, એના વધરે કીધું બળવાનું હોય ના બાબુ નો દાદાથી હટશે દાદાના દાદાને જ જોવું દાદાના જોઈએ. ભાઈથી હટશે. કંકુસમ મારે બળદેવ હોય. રાજાજી, માસ્તરજી, નાણાજી આગળ બી બે વિડીયો હશે. બહેરો કોને કરે હા? બે બહેરો કોને કરે એક મારા કાકાએ કર્યું, મારા કાકા મારા દાદા ચંપુ દાદા એમને કર્યું, મારા માધુ દાદાએ 2 કર્યા, પછી એમને દાદાના કાળુ દાદાએ 2 સૌ કર્યા. ઉપર ડોશીનું નામ બોલો શાંતા ના બોલતો આપણને ખબર નહીં. ડોશીની વાત હો. ના, ડોશીને ખબર નહીં. શેઠજીને બે બહેરો કરે એક ડોશી છોકરો હતો અને બીજું કરી શાંતિ બાદ મારા દાદી નો મારા પપ્પા ને મમ્મી ગયા એ. લોકો સૌ ઉપર બોલે હા એમાં શાંતિ દાદી દાદી આ રાજભાઈ પહેલા છે અને બીજા લાયા છે. આજે રાજબેન કોઈ પડ્યા નથી ના કોઈ નહીં. હમ? એક વાત પડી એની અમારી સમજી ગયો ખોલું મારી જોડે જ મારી ખોલી હતી. હા? ખોલવી કે તો ખોલ દો હાલ ના ના કોલાક મારી તું આમ જવાબ આપી તું ના પાડે મેં કીધું મારી. હા? ફોન પકડું તો શું તારા હોટલમાં રાજ્યની વાત નથી. આટલા દૂરથી મેં જોગણીનો વિશ્વાસ કરી આટલા સુધી આવી ગયો હવે વેલો આ તું આવ્યો રાજબેન કોઈ છું. પડ્યા નથી હા પડ્યા નથી મજા તો કોઈ નથી. મજા રાજભાઈની કોઈ મજા કોઈ નથી. નથી રાજભાઈ કદાચ ખબર હોત કુદરત રીતે મરી જાય ના ના ગુજરાતી તો નહીં મળે. વાત આપણી ગુજરાતી નહીં મળે. કુદરતનું મોત નતું ના, ના. અબડી લેજે ગુજરાતી મોત નતું. આ નતું ખોલ પણ તું મને કીધું એટલે મારે ખોલવા બેવું ના, 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 કે જે ગુજરાતી મોત રાજભાઈ જે નતું થઈ ને એ કુદરત કે ભગવાનના ના, ના, મોતથી ના. નહીં મરી લે એ વાત સાચી. સમજી લેજે હવે એ તો સમજી જો મારી. તને ખોલાવું તો મેં ખોલવા બેઠો ના 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 બરાબર. એટલે એમાં કોઈ હતું નહીં એટલે હું સમજી જો મારી તો તારી વાત. કુદરતના મોતથી નહીં મરી લે મને ખબર છે મારી. ભગવાનના ઘરનું મોત નતું આવ્યું સમજી જાવ એ રીતના મર્યું તો ભગવાન જોણો પણ કુદરતના મોતથી નહીં મરી બાપુ લખોટ લખી દે જાવ બોલી જાય મારો ભગવાન સાચી વાત. હવે તો એમ તક નતું કદાચ સારું ખોટું તો એ ખબર હોય. પેટમાં કોઈના પડ્યું કોઈ ખબર હોય? સમજી જઈએ હવે મારા પેટમાં ખબર ના હોય હવે આચું આવ્યું એ વાત સાચી છે તમારી. ત્યારે પૂછ્યું હા એટલે એના પેટમાં હતું સાચી વાત. બાળ શુગોતર ના ફોડી નાખો દેહમાં દેવું નહીં અરે આ મારો ભગવાન એમ જ 2 વાર પૂછી કે લઈને છોકરો હતું એટલે એમ કીધું ને, આમ પકડીને કોઈ આ વસ્તુ નાતમાં માં. અત્યારથી છે 12 રહી. અને એના પેટમાં હતું સાચી વાત અમારી. અને એ બાળ શુગોતર બોલાવો ઈશા તો ઘડવાને નહીં તો ખબર નહીં પણ ચોક વ્યવહાર બાચી પડ્યો એ તો ચોલવાયેલું. વ્યવહાર બાચી ગયો પૈસા બાબતનો ખબર નહીં મળી. તમારો તમારું ડોહાનું ખોડી દો હશે બાપા તો ખબર ખબર નહીં. આ લેવડ દેવડ હોય વખો મટી જાય એ અગરબત્તી મેળીને નવમી કરવી એનું કરું દીવો કરું રોજ કરે નહીં મારા બાધાની નિમિત્તની બે કરવી મેળીની રાજભાઈ. મેળીને રાજબેન રાજભાઈની મેળીની. વખો મટી જાય હા. દાદાએ બીજું કર્યું કર્યું શાંતિ છે દાદાએ કરતું શું? આ દાદાએ ચંપુ દાદાએ કર્યું, એમના બાપાએ કર્યું, મારું દાદાએ કર્યું છે. નામ ખબર નહીં. પછી એમના દાદાએ કર્યું છે. 2 કરેલા. આસપાસ મળે ને દાવળો તડકર કરી શાંતિ કીધું એમાં કાકાનું ઘેરથી એક્સપર્ટ એમનું નામ શાંતિ. આ બધું મટી જાય પછી હું કહીશ કારણ કે હજુ એક લેબડો ખોળવાનો બીજો 2 લેબડા જોડે જોડે ઉખાડી નાખ્યું. ઉખાડે ખોળવાનો એક તો દેખાય હા, એ એક ખોળવાનો. બધું ઉખાડી નાખે એને. એ ભાઈએ જ ઉખાડી નાખે. કાળકા શક્તિ રાજભાઈ મેળી ભોગ છે તે ગુરુવત? ગુરુવત નહીં પણ આયરનું ગુરુવત નહીં. કેટલા એ મારી એ રાજુમાં જ.
આ નખો જેવી જગ્યા છે ને એવું. નખોદી કોને કીધું? હા? નખો કોને કીધું? એટલે છેક વાતની પેઢી હશે, દાદા હતા પોતાના. 1 2 3 છોકરાઓ વગરનો ઘર બસ લ્યો. મારા કાકાનું છે, એક મારા દાદા હતા એનો છોકરોનું છે, અને એક તો અહીંયા દાદા કુટુંબ જ થાય એ લોકોનું. મળે ત્રણ બસ એક ઘરમાં 3 છે. એક મારા બીજા દાદા થાય સગા એમનો છોકરા ને એમાં કાકો થાય એમના, એક મારા કાકા રહે એમને. બીજા ઘણાય છે. તમારા અડતો ત્રણ હા વસ્તી નહીં જોતું આપણા અડતો તો ઉભો. આ મારા અડતા બતાવ્યા હતા, મેં કીધું કરો મારા અડતા બતાવ્યા. હા? પછી એક ઘર બંધ પડ્યું બંધ પડ્યું. હા બંધ તો હોમે એક છે, પેલી બાજુ બંધ પડી, બાજુ મચ્છર તમારે ઘૂસે. ઘર હોમરી બને હા તમારે હોમરી હા બંધ જ છે, કહું તું શું, એ જે લેબડા કાપી નાખે એક એનું બંધ છે ને બાજુમાં ડોસી મરી ગઈ કોઈ હા નહીં, એક છોડી જાય પરણાઈ દે બીજા કોઈ નહીં, બંધ જ રહે. અને આ બાજુ એ બંધ જ રહે. તમારે બેનો વખો મટી જાય તો એ દેવ કે કરશું આપણે. બે છોકરા થોડી છોકરો તમારે હા બે છોકરા બે આપણે. છોકરા બે છોકરા હા ભણતર એમાં બે છોકરા બે બહુ કરે છે, ગુસ્સો ભણતર મેં નહીં આવતું, ધ્યાન નહીં આવતું. વખો મટી જાય એટલી દાડા અગરબત્તી કરવાની બરોબર. પછી આ મેળી તમારી જે રાજભાઈ કે કાળકા શક્તિ છે બરોબર. તમે થોડું ખાધું છે એ પૂરું કરી તમને કહીશ. મેં મેળી તમે ખોળી છે હું મેળી છે, હું મેળી બીજી ખોળીને બતાવી તમને. એ વાપરી રહે ખાલી. હું બીજી મેળી ના ખોળું ને સમજ્યા તો પછી માનવાનું નહીં. બધા એમ કહે છે કે આ મેળે નહીં ગાડી તારી તપાવશે નથી. ભગવાન જોડે ભાઈ આપણે બી આગળની એને ખબર હોય એટલે ખબર નહીં. મેળી છે બીજી મેળીઓ આ બીજી હા ચોખર કરું તે હાલ મેળી છે એટલે તમને દેખાય છે. આ તો દેખાય રાજ્ય બીજી મેળી નહીં છે. દેખાતી. બીજી દેખાતી નહીં પણ તમે ખાધું છે એટલે આ મેળી છે. એ તમને પ્રૂફ કરી આપે. પહેલાં બોલ્યો કે આ જીવન જે સવાલ ના કર્યું છે એનું પ્રૂફ થશે કે બીજી મેળી ચોથી આવી એ હું તમને પ્રૂફ કરીને બતાવીશ કે આ મેળી નાખવાની સારું થઈ જાય અગરબત્તી જે કરજો બહાર કશું વાત પછી હું તમને ચોખ્ખું થયું અને બીજી મેળી કે આ નાખવાની ચોથી આવી નામ નીચે કહી હતી કે એ આ જગ્યાની આ વાતની મેળી બસ એક વાત બીજી પડી છે મારી લગ્ન પહેલા 3 દાડા પહેલા એક રબારા ને એક રબારી 2 જણા આવ્યા અમારા ઘરમાં. આમ જાગી રહ્યો છું બેઠો આમ બેઠો ને બેઠો 2 જણા આવે છે અને મારી સામે બે લે આ આવ્યું પાકીટ ને લેડીઝ પસાવાળું એ આવ્યું નહીં. મને કે લે ખોલ, હું નહીં મારી મમ્મીને આવવા દો, મમ્મી આવે ખોલશે ભલે મારી મમ્મી ઉઠો તો મારી મમ્મી પહેલાં આપું. મમ્મી આવીને હાથમાં આવ્યું પાકીટ. પેલી ભાઈ કે મેં તારા માટે લાવ્યું છે, હજી વસ્તુ લાવી ને તારા માટે. પછી મમ્મી કીધું ખોલ શું છે, તો ખોલ્યું ને હોના નીચે આવડી જવાનું મેળવી તપકું આવડી તને હાલવા આવ્યા છે એ કઈ જતા બરાબર. જે 80 મહિના ચિયા નાખવાની ચોથી આવી મેળી હું કહીશ. અરે એ બરાબર તો પછી આ ખાલી આ કંપનીનું મારે આટલું કરી આલો, હું ગામ બાજુ કંઈ વળી જાઉં. આજે કંપની નોકરી હું પહેલાં લાગ્યો હતો ભારત સીટ કંપનીમાં, એ પગાર થોડો વધારે તો અમદાવાદ છોડીને કે ગામ બાજુ વળવું નહીં. બરાબર અહીંયા વધારો થાય કેમ કે પગાર 20,000 ઉપર હોય તો ચાલી ગણતા આપણે નહીં 2 વાર ભાઈ હાલી લેજો સમજ્યા પકડી રાખજો જે હશે તમારા હાથમાં સંજય બતાવી દેજે આ પણ એવું લઈ લેજો. નાખો પેલા ભાઈ ના વધાવો કીધું રાવો થાય લો પકડો બદલી થઈ જાય અને માનતા બાકી પડી. મનતા એક મારી મામાની મુહાણી છે, આજે પતરી હતી, પતરી તો ઓપરેશન થઈ કઢાવી પડી. બકરો માને મારા પપ્પા, એ જ બીજી કંઈ મનતા નહીં. ચોખ્ખું કહું છું. નાખો પેલા પોચ જે મારે પહોંચ ગણી લો ભાઈ સંજય ચોખ્ખું. નાખી દો 42 ને 43 તો બતાવો તમારી પણ બોલી તો જાય છે ને તમે એમાં મમ્મી પપ્પાએ બોલ્યા, કહું તું શું મારા પપ્પાએ એટલે હમણાં કરવાનો છે 4 મહિના. હું અત્યારે નહીં કરો તો સગવડ હા નહીં પછી કરશો એમ કીધું. બીજું શું કહું. સુખી વાત એને કે પથરો હતો આવડો મોટો ઢીરાળો, ત્યારે એમને કીધું હતું મારી તમે માતા મટાડી નાખશો, ના મટાડે તો હું તો મારી માતાને જ પકડીને દેવાનું છું ને. કોનો હતો પત્રો હા કોનો હતો મને હતો. હા હા મને હતો. કીધું કેટલીની અંદર હતી 28 mm 9 mm 8 mm, પછી બીજી 12 હતી 4.8
4.3 3.5 બહાર હતી મારે પોતાની જ ગાડી છે. ઓપરેશન થી ગાડી હા ઓપરેશન કહું તો શું હું મારી મેળીને જ પકડીને અડું ને. આ ચૈતરમાં કરવાનું નક્કી થયો તો મનતા સાચી થઈ ગઈ વાત ના, સાચી વાત એ છે હા? એમાં તો આવી પાછી થાય જ નહીં ને હવે ને? તો ગમે તેની માનતા ના, હોય સાચી વાત કે ના પાડી મેં કોને ના કરવા દીધી એ તો મેં ના પાડી એમ ના તો પાડી તમારે જે માનતા હોય, આપણો કોઈ છોકરો કરે એમ ના પાડી પૈસાની સગવડ હતી ને એટલે મેં ના પાડી ચોખ્ખું કહું છું. પૈસાની સગવડ નથી એ તમારો વિષય મને ના એ વાત ભાષા બાજુ છે. કોણ પકડે કીધું જ ખરા મેં એ આપણે મોની હશે કીધું મેં બદલી થઈ જાય તો માનતા કરી દેવી હું તો કરવા તૈયાર છું બસ એ મેળીને કરી નાખીશ એ તો કરવા તૈયાર છે. પહેલા હું મારી મેળીને નમી આ તે તમારો વિષય ને ભાઈ તમારો વિષય હું મારી મેળી નમી બાધાવાળી મારી મુહાણી છે એને પે કરી નાખશું તો ના પાડું સગવડ તે તરત કરી નાખી હું કહું છું. આ રીતે વધાવો થઈ જાય ને થઈ બધું. જાય થઈ જશે થઈ જાય બદલી તો તમારે જે માનતા એ કરી દેજો હા, કરી જે કરવું એ આપણે કરીએ. હા મારી મોડોતરીની જોગણી આ